હેલો મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અનબોક્સિંગ કરવાના છે 5 રૂપિયાવાળી બાલાજીની ક્રન્ચેમ વેફરનું. જી હા મિત્રો, તમે મોબાઈલના અને બીજા બધા ગેજેટ્સના અને મોબાઈલના ઘડિયાળના સ્માર્ટ વોચના અનબોક્સિંગ વિડીયો બહુ જોયા. આજે આપણે જોઈએ છે બાલાજી ક્રન્ચેમ 5 રૂપિયાવાળી વેફરનું અનબોક્સિંગ. મિત્રો, તમે જેવી રીતના જોઈ શકો છો, સરસ મજાનું ઓરેન્જ કલરનું પેકેટ છે. એન્ડ આમાં ક્રન્ચેમ સિમ્પલી સોલ્ટેડ લખેલું છે અને અહીંયા વેફર ઉતરી છે અને અહીંયા કંઈક એક વાટકીમાં મીઠું રાખેલું છે અને અહીંયા ગ્રીન માર્ક લખેલું છે. દેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે. અને અહીંયા આજુબાજુમાં બટેકા દોડેલા છે અને એની સ્લાઇસ કરેલી છે. મિત્રો, પાછળની બાજુમાં જોઈએ તો અહીંયા લખેલું છે ગીપી મસાલા નૂડલ્સ. એની એડવર્ટાઇઝ લખેલી છે અને એમ કીધું છે કે તમે ટ્રાય કરી શકો છો. અને જેવી રીતના બધા જ પેકેટમાં લખ્યું હોય છે એ પ્રમાણે મિત્રો અહીંયા લખેલું છે વાજડીવાડ, કાલાવડ રોડ, લોધિકા ડિસ્ટ્રિક્ટ, રાજકોટ. એડ્રેસ લખેલું છે એન્ડ કઈ જગ્યાએ એમનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને FSSAIના નંબરની લાઇસન્સ નંબર સાથે એડ્રેસ સાથે લખેલું છે. અહીંયા કન્ઝ્યુમર કેર એક્ઝિક્યુટિવનો મોબાઈલ નંબર લખેલો છે અને કયા ટાઈમ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો એ લખ્યું છે અને ઈમેલ એડ્રેસ લખેલું છે. અને અહીંયા પણ એક ગ્રીન માર્ક લખેલું છે મિત્રો, પ્યોર વેજીટેરિયન માટે. આ વેફરની અંદર પોટેટો એટલે બટાકાનું પ્રમાણ છે 89%. એન્ડ એડિબલ એટલે પામોલિન તેલનું પ્રમાણ છે અને ખાલી મીઠું છે 0.4% મિત્રો. એટલી વસ્તુ લખેલી છે. અને આની અંદર 15 ગ્રામ વજન છે, નેટ વેટ 15 ગ્રામ છે અને MRP 5 રૂપીસ છે. આની અંદર બેચ નંબર આ લખેલો છે, પેકેટનું મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી છે, એક્સપાયરી ડેટ લખેલી છે અને કયા ટાઈમે એનું મેન્યુફેક્ચરિંગ લખેલું છે એ લખેલું છે અને બારકોડ નંબર લખેલું છે. મિત્રો, જે પણ વેફર હોય છે એ નોર્મલી આ બટેકા હોય છે જે નોર્મલી આપણે ઘરમાં વાપરતા હોય છે એ બટાકામાંથી નથી બનતી હોતી. યુઝ્યુઅલી એ જે પેલા લાલ પડતા બટાકા હોય છે કે જેમાં મીઠાશનું પ્રમાણ ઓછું હોય છે એમાંથી બનતી હોય છે, એટલે વેફર કાળી ના પડી જાય એટલા માટે. એટલે આ પોટેટો યુઝ થતા નથી હોતા મિત્રો. આની પહેલાં આપણે 10 રૂપિયાનું ક્રન્ચેમ જે આવે છે મિત્રો, તમને બતાવું. આ 10 રૂપિયાનું પેકેટ છે એનું પણ અનબોક્સિંગ કરેલું છે. તમે ચેનલ પર જઈને આનું પણ અનબોક્સિંગ, જે 10 રૂપિયાની વેફર છે એનું પણ અનબોક્સિંગ જોઈ શકો છો મિત્રો. 10 રૂપિયામાં વજન આપે છે 30 ગ્રામ અને 5 રૂપિયામાં વજન આપે છે 15 ગ્રામ. મિત્રો, આ નેટ વેઇટની વાત છે. આની અંદર જે બટાકાની વેફર છે એની વાત છે. મિત્રો, આ પેકેટ છે. એન્ડ મિત્રો, મારી પાસે અહીંયા એક વજન કાંટો છે. વજન કાંટામાં જોઈએ આપણે કે ખરેખર કંપની જે 15 ગ્રામ લખેલું છે નેટ વેઇટ, તો એનું ગ્રોસ વેઇટ એટલે પેકેટ સાથે વજન કેટલું થાય છે. મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતના આનું વજન 19 ગ્રામ થાય છે. દેટ મીન્સ કે 4 ગ્રામ વજન વધારે છે, 4 ગ્રામ વજન. મિત્રો, મારી પાસે અહીંયા બીજું સેમ પેકેટ છે તમારી માટે ટેસ્ટ કરવા માટે કે બીજા પેકેટમાં પણ વજન કેટલો થાય છે. મિત્રો, આનું લખેલું છે 15 ગ્રામ, 5 રૂપીસ અને સેમ પેકેટ છે. ચલો બીજા પેકેટનો પણ વજન કરીએ. મિત્રો, બીજા પેકેટનું વજન 18 ગ્રામ, 19 ગ્રામ થાય છે મિત્રો. અને એક આ વજન કાંટો કિચનનો વજન કાંટો છે. એમાં 1 ગ્રામની આસપાસ ક્યારેક વેરિએશન હોઈ શકે છે મિત્રો. ચલો જોઈએ કે આની અંદર 19 ગ્રામ વજન છે ગ્રોસ વેઇટ. લખ્યું છે કે નેટ વેઇટ 15 ગ્રામ વેફર હશે, તો ખરેખર 15 ગ્રામ વેફર નીકળે છે કે નહીં મિત્રો. ઘણા બધા લોકો આ વેફરનું પેકેટ અહીંયાથી તોડતા હોય છે, ઘણા બધા લોકો અહીંયાથી દાંતથી તોડતા હોય છે અને ઘણા બધા લોકો મનમાં ફાવે ત્યાંથી તોડતા હોય છે. મિત્રો, તમે મને બતાવજો, તમે આ વેફર હોય છે તો તમે આ વેફર ક્યાંથી તોડો છો? તમારી કોઈ મેથડ છે કે નહીં? કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. મારી પાસે અહીંયા કાતર છે. કાતરની મદદથી આપણે પેકેટને કાપી નાખશું એન્ડ સાઈડમાં મૂકી દઈએ. અને મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની વેફર કે જેને આપણે ઇઝીલી ગણી શકીએ એટલી વેફર છે. અને કંપનીએ લખ્યું છે કે આની અંદર 15 ગ્રામ વેફર છે. તો ચલો જોઈએ અંદર કેટલા ગ્રામ છે. મિત્રો, મેં મારી વેફરને વજન કાંટામાં નાખી દીધી છે અને એની અંદર નીકળી છે 16 ગ્રામ વેફર.
કંપનીએ લખ્યું છે 15 ગ્રામ, પણ આની અંદરથી નીકળી 16 ગ્રામ. સો મિત્રો આપણે 1 ગ્રામ માટે ટેસ્ટ કરીએ બીજો વજન કાંટો. સો આપણે આને સાઈડમાં કાઢી નાખીએ અને આપણી પાસે બીજું પેકેટ છે મિત્રો. તો બીજા પેકેટની વેફર ખોલીને જોઈએ એની અંદરથી વજન કેટલું નીકળે છે મિત્રો. સો મિત્રો જોઈ શકો છો કે પેકેટ મારું ખાલી છે, એની અંદર એક્ઝેક્ટલી 15 ગ્રામ 16 ગ્રામ. સો મિત્રો બંને પેકેટની અંદર વજન લખવામાં આવ્યો છે 15 ગ્રામ, પણ બંનેની અંદર 16 ગ્રામ નીકળી છે વેફર. સો મિત્રો બંને પેકેટની અંદર લખ્યું છે વજન 15 ગ્રામ અને નીકળ્યું છે 16 ગ્રામ. સો કોમ્પ્યુટરાઇઝ મશીનથી પેકિંગ થાય છે એટલે આમાં કંઈ એરર તો હોય નહીં, પણ છતાં પણ વજન કાંટો રહ્યો મિત્રો કે આ જે સોની લોકો યુઝ કરતા હોય એ વજન કાંટો તો છે નહીં, તો એકદમ નાના લેવલનું વજન ના કરી શકે, માટે 1 ગ્રામ વજન આમથી આમ હોઈ શકે છે. સો મિત્રો મારી પાસે અહીંયા આ અને સાઈડમાં મૂકી દઈએ. આપણે જોઈએ કે ટોટલ 5 રૂપિયાની વેફરમાં નંગ કેટલા નીકળે છે મિત્રો. સો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. સો મિત્રો 5 રૂપિયાની વેફરની અંદર 15 ગ્રામ વજનની અંદર લગભગ 15 વેફરના ટુકડા નીકળે છે. અને મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના કે અહીંયા થોડીક સાઈડમાં બ્લેક સરખું દેખાય છે. તો મિત્રો આ વેફર ખરાબ નથી, પણ જે આ પોટેટો હોય છે એની જે છાલ હોય છે એ છોલાવવાની ક્યારેક બાકી રહી ગઈ હોય તો એને કારણે આ થયું છે, બાકી આ કોઈ જાતના ખરાબ છે નહીં. અને મિત્રો ચલો હું તમને ટેસ્ટ કરીને બતાવું કે આનો ટેસ્ટ કેવો છે. સો મિત્રો વેફર એકદમ ક્રિસ્પી છે અને બહુ જ સારી છે, અને બીજો કોઈ ટેસ્ટ આવતો નથી. પોટેટો છે અને આની અંદર ફક્ત અને ફક્ત સોલ્ટ નાખેલું છે, બીજું કોઈ પણ મસાલા કે કંઈ જ નાખેલું છે નહીં. અને વેફર એકદમ ક્રિસ્પી છે. 5 રૂપિયાની અંદર 15 ગ્રામ વેફર આવે છે, જ્યારે 10 રૂપિયાનું પેકેટ હતું 10 રૂપિયાની અંદર 30 ગ્રામ વેફર આવે છે. સો મિત્રો આ હતું અનબોક્સિંગ 5 રૂપિયાવાળી બાલાજી વેફર્સનું, જેનું નામ છે ક્રન્ચેમ સિમ્પલી સોલ્ટેડ. અને મિત્રો એક વસ્તુ હું ભૂલી ગયો હતો કહેવાનું કે ક્રન્ચેમ લખેલું છે, ધેટ મીન્સ કે એટલે કે આ જે લાઇનિંગ દેખાય છે એ સિરીઝને ક્રન્ચેમ કહેવામાં આવે છે, અથવા તો જે પ્લેન વેફર હોય છે એને લોકો ક્રન્ચેક્સ કહે છે મિત્રો. સો આ ક્રન્ચેમ છે એટલા માટે તમને લાઇનિંગ વેફર છે. સો મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો કે તમને પ્લેન વેફર ખાવી પસંદ છે કે આ જે લાઇનિંગવાળી વેફર છે એ ખાવી પસંદ છે. અને મિત્રો આ વિડીયો થ્રુ અમે કોઈ પણ જાતનું પ્રમોશન કે તમને ખાવા માટે દબાણ કરતા નથી. જો તમારી હેલ્થને માફક આવે અને તમારા સ્વાદ અનુસાર જો તમે તમારા શરીર પ્રમાણે, તમારા પસંદ અને ટેસ્ટ પ્રમાણે તમે આ ફૂડને પસંદ કરી શકો છો. સો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.